એટલે અમે મારા હગાઈ જોવા જવાનું હોય મારા પપ્પા ઘેર નહીં હવે મારા કાકાને લઈ જવું પડશે. મારા કાકા ખેતરમાં જતા રહ્યા તો સારું. એ કાકા શું કરો અહીંયા? આ ખેતર જાણ કરું ત્યાં ખેતર મેં જવું અમે ચા અમે માંગા હતા અમારા હગાઈ જોવા જવાનું મારા પપ્પા ઘેર નહીં. હાલે તાન હાલે હતા એ મારે યાર તમે ઘેર ખેતરમાં જતા તે સારું. ચા ગમ હગાઈ કરવાની છે. આ બાજુલા ગોમ જ છે આપણે બહુ આગળ નહીં. આ હાડવીમાં જ જવાનું આપણે. અલે હે અને કાકા હેડો કર લે ભત્રીજો તો પહેલી જાય કાકો જો અડો મરી જવાનું. હેડો કહીએ હેડો એક કાકા હા થોડી બોલી હારી વાત તો સારું હા હું કરશું તાન જઈએ ખરા તમ ગમ તો ગરજી અમે યાર ઘર આવી ગયો યાર અમે શું કરશું? એ સરપંચ આવજો બોલા હું હતું આપણે સોરી જોવા જવાનું હતું માં ભત્રીજાને એટલે આડો હું તો તૈયાર છું. એ સોરી હારી તો હારી તો સજ હા લે મારે માં તો ક્યારે મહેમાન જોવા આવી છે મારા પપ્પા જ્યાં નહીં મારા કાકા કેવું પડશે કે જે મહેમાન આવી જોવા છોકરો મારો પૈસાવાળી પાર્ટી તો જ જે પહેરવું તો મારતો નહીં પહેરવું આઈફોન જ જોવા મારતો બીજું કોઈ જોતું નહીં. એકન જવું પડશે અગુ જોવા કહેતા હતા તો જવું તો પડશે જ કોક કઈ જવું તો પડશે. બાપા બેહો ને આવીને બેહો ને આ રહો તો ખેતરમાં જે બધું આવ્યો નહીં બધા ગયા તો હતો કોઈ ઘેર આવતા જ નહીં ખાઈ ખાઈને જતા હોય ને પાણી પાણી પીવો તો એ બાપુજી કોઈ તો પીવું છે ચરસો જબ્બર થયું હા ખેતર બેતમ જઈને ખેતરમાં જતો ચોક્કર મૂકવું ગાયનું પેલું ખોન મૂકીને આવ્યો. અને હું કહું બાપા હા બોલો માં ગુજોડા છોકરા આવી અમદાવાદ થી હવે પાણી પીવા પછી આ કહું. હા ગયો ભાઈ ગયો હા બોલ હા માં અમદાવાદ થી અગુ જોવા આવી બાપા મારું અમદાવાદ થી આવે વાહ તો હાર ખોટું સારું તો મારા ભાઈ કોઈ આપણો એ આવે ને એટલે તમે કે મને તો કાંઈ ફોન આલો એમ કે મને તો 4 વીઘાની જમીન જોશે એટલે જો તાર માગવાનું હું બધું માગી લે બાપુજી મને નાખે છો તમે હા એ અમદાવાદ આવે ને હા એટલે માગી જાય એટલે અમીર હોય. મમ્મી રજો ભિખારી હોય ને તો એને પાડ દે આમ આવશે હા આમ હું હારું ગો. બેમન આવતું ઉઠાડજો હાર હોય જોડો ધમાભાઈ નહીં વાહ ઘરે આવવાનું કહેતા હતા. હા એ તો આવશે ને હું તો ઉઠાડ દે ઓકે ઉઠાડજો ના ભોલાજી ઘેર બોલાય જમવા જવાનું છે હું તો ભૂખો જવું જ પડશે એટલે અત્યારે જવું. આવો ધર્મેન્દ્રજી નમસ્તે હા તે વાત કરી લે બાપા આવો ને બેહો ને આ દાદા ઊંઘ્યા મારા તે વાતો જે કરી કરી લે હું ઉઠાડીને જવું બરોબર ઉઠો બાપુજી ઉઠો ઉઠીજી આ વાતો આયા ધર્મેન્દ્રજી વાતો ધર્મેન્દ્રજી. જે કરી હોય આ તમારે ઘેર જમવાનું હોય અમારા ભત્રીજી જાય એને છોડીને આપણે હગું કરવા આવો અમદાવાદ તે એવાનું કીધું ખબર તે મોટા માણસ તે કેવો આપણા વાના બા સભ્ય તરીકે કહેવામાં આવે છે તો એટલે આપણું કામ એ છોડી ને પેલા છોકરા ને એટલે તમારી એમ કહે કે આ છોડી છે આવી એટલે અમદાવાદથી આવે ને એટલે ગાડી લઈને આવે ને એટલે વાર થશે બરોબર એટલે હમણાં એ આવશે એટલે આપણે રે ને તમે આવજો જમવાનું આવે એટલે ખાઈને મહી ગયા જતા રહેજો હે આપણું છે કોઈ બોલત ખાલી નામ કહી દેવા કે ભોલાજી ને ભત્રીજીનો લગ્ન છે લગ્ન નહીં લગ્ન તો નહીં હતા જોઈ કરવાનું પૂરા ઉડાય તો કરવા નહીં સોય છોકરા ગમે તો આપણે હા કરવાનું એટલે આપણે એ સોરી તો હારી જ છે ને આ લાખ રૂપિયા છોડી હોય આપણે હાલ્યું એટલે બહુ અમે ઘર તો આવી દાદાજી છોકરો વારે મહેમાન તો ભૂઈ પડે આબરૂ જઈ છે મહેમાન ની તો
આ ખુરશી એ મારા આબરૂને ધજાકા કરી નાખે તમે નહીં પાણી પીવું ખુરશી તો લાવી હતી અરે યાર યાર માર તો યાર મહેમાન આયા કે ને મારે તો પાણી આલવા જવાનું મને પાણી આલવા જવાનું જલ્દી હેડ એટલે આવું છું દાદા આ તો કહો આ મહેમાન લેવા પાણી પીવા મહેમાન બેહો એકન બે પાણી પીવા સોરી ચીલી બનેલી છે અમાર સોરી તો નવમું ભણેલી ઠોઠરી એટલે અમે તો ઘેર સોન ને એવું ખેતરનું કામ કરાવીએ અમે ના તમે તો આ છોકરો કેટલું બનેલો અમાર તો 8 જ બનેલો વચ્ચે ઠોઠરો એ ઠોઠરો હા અમાર બે વાત કરી દઈએ આપણે હવે તે જો એ વાત કરી દે મેમ લેડો બસ હું કેટલું ભણેલા હો અને પોચ જ બનાવ્યું અને હું 100 ભણેલી મને તો આમ શરમ આવે તો એ પહેરીને જશે એટલે મારે શું લેવાનું તમારે મારે તમારી જોડે કોઈ નહીં મારે ખાલી તમારી જોડે કાંઈ ફળ લેવાનો 5 વીઘા જમીન લેવાની એટલે આઈફોન ની વાત કરે મારે તો વિવો નું ડોગરું અને એક સ્કોર્પિયો ગાડી જોવો તમારે કેટલી વીઘા જમીન લેવાની 5 વીઘા જોવો આપણે યાર અમે 3 વીઘા લે 3 વીઘા હાલત કરું જોઈએ આપણે સોય છોકરા આ પાત પૂછજો એવું કરો અંદર શી ખબર અને તમારે બીજું લેવાનું બીજું તો એ સોરી કે છે માં આલુ પડશે તમારે હું કે છે તો બારી કે તો અમે તો એક છોકરું લઈને બેઠા છીએ અરે યાર એટલું બધું પૈસા તો હશે ને યાર અમદાવાદ થી આવ્યો તમે પૈસા થી પણ ચલો આપણે લેનદેન ની વાતો કરી દઈએ સુનિલજી લેડો હારી લાગી ને થોડું તમને ગમે પણ હવે તમે પૈસાનું કહી દે અમે હવે તો અમે બેને વાત તો કરી દીધી આ મહેમાન બેવાની વાત કરી પણ અમને તો કહો છે એટલે લેવાના છે લાવી જમીન પહોંચ કીધી પણ હવે કે તઈ મહેમાન લેવા કા તઈ આલજો તમે અમાર જે સોળી માંગે તમારે આલુ પડે જોઈને દાગીના કેટલા લેવાના દાગીના તો 10 લે મમ્મી આટલા પૈસા માં રાખો તમે 20,000 હવ કમ્પ્લીટ નહીં યાર એટલે કાકા હેડો કાકા દાળમાં કોક કાળું લાગે આ ના પાડી એટલે બિહાર નહીં ભાઈ આ સોઈ કોક મગજ બગજ થઈ તો નહીં ગયું તો પૈસા તો લેવા પડશે આપડે તો ગમે તે કઈ વળતા બેસીએ પછી અરે કોક કરી ના બા પાડી પછી લઈને જતા રહીએ વાતો કરતા જઈએ મહેમાન કોઈ નહીં મહેમાન આ સોઈ કોઈ ખવાનું ગમી હોય જ નહીં યાર તો હગુ બગુ નહીં કરવું યાર શું થયું અમારે ભત્રીજો ના પાડો હા ભત્રીજા ઓય સોઈ કોક લોચો શું થયું મેં કહો તો ખરું ખાલી એ પણ મારે હગું જ નહીં કરવું બીજી વાત હોય યાર મને અમને પૈસા દે અમે જતા રહીએ હાલે તો આ પૈસા એવી ગણવા જ ગણી અમાર તો નહીં હગુ કરવું યાર આજ પૈસા હગુ નહીં કહું